તો રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। માહિતી સામે આવી રહી છે। 25 બેઠકો પરના ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે। 6 વાગ્યાની સાથે જ મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। ક્યાંક ટક્કર તો ક્યાંક જોરદાર જંગ અમુક બેઠકો પર જોવા મળી। ગરમીનો માર હોવા છતાં પણ મતદારોનો જુસ્સો જોરદાર જોવા મળ્યો છે। 25 બેઠકો પર તમામ જે ઉમેદવારો હતા તેમના ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યો છે। તો આ સમાચાર મળી રહ્યા છે જેમાં રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન આજનું પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જેમાં 25 બેઠકો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। તો અમુક બેઠકો પર ક્યાંક ટક્કર જોવા મળી હતી તો ક્યાંક જોરદાર જંગ પણ જોવા મળ્યો હતો। ત્યારે ગરમીનો માર હોવા છતાં પણ મતદારોનો જુસ્સો પણ જોરદાર જોવા મળ્યો છે। 25 બેઠકો પરના જે તમામ ઉમેદવારો છે તેમનું ભાવિ હવે ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યું છે। તો સમગ્ર રાજ્યની અંદર 25 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 25 બેઠકો પર જે તમામ ઉમેદવારો હતા પક્ષ વિપક્ષના તેઓનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે। ક્યાંક ટક્કર જોવા મળી તો ક્યાંક જોરદાર જંગ પણ જોવા મળી હતી। પરંતુ હવે જે ગરમીનો પારો પણ અહીં ખૂબ જ ઊંચો રહ્યો હતો। ગરમીનો માર હોવા છતાં જે મતદાતાઓ છે તેમાં પણ અનેરો જુસ્સો છે તે જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, 25 જેટલી બેઠકો પરના તમામ ઉમેદવારો છે તેઓનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે, શું કહેશો? રાજ્યની અંદર જે 2024 લોકસભાનું ઇલેક્શન હતું અત્યારે 5 વાગ્યા સુધીનો જે સમયગાળો અને આજે સમયગાળાની અંદર ફક્ત 1 જ મિનિટ બાકી છે। 6 વાગ્યાનો જે ટાઈમ છે જે મતદાન પૂર્ણ થવાનો સમય છે અને મતદાન પૂર્ણ થતાની સાથે જ જે લોકસભાનું ઇલેક્શન ત્રીજા ફેઝનું જે ઇલેક્શન છે તે ગુજરાત માટે પૂર્ણ થઈ શકશે। જે પ્રમાણે અત્યારે આંકડા જે અત્યારે જાહેર થઈ રહ્યા છે જેની અંદર ક્યાંક ચિંતાજનક દેખાઈ રહ્યા છે કે આંકડા ખૂબ જ નિરાશાજનક કહી શકાય। કારણ કે 5 વાગ્યા સુધીનો જે આંકડા છે તે 55% સુધી પહોંચ્યા હતા અને હજી પણ જે 6 થી 7% વધારો થાય તેવી શક્યતા છે। પરંતુ ગત ઇલેક્શન જે થયું હતું 2019નું તેની કરતાં ખૂબ જ નિરાશાજનક આંકડો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે આચારસંહિતા અને જે ગાઈડલાઈન છે ગાઈડલાઈનના ભાગરૂપે તમામ જે લોકો જે મતદાન મથકની અંદર આવી ચૂક્યા છે તેઓને જે મતદાન કરવા આપવામાં આવશે કે સમય દરમિયાન મતદાન થશે ત્યારબાદ ઈવીએમ સીલ થશે અને તમામ જે 266 જેટલા જે ઉમેદવારો છે તેનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થઈ જશે। પરંતુ જે કામગીરી છે અને ખાસ આજે મતદાન ઓછું થવા પાછળના ઘણા બધા કારણો પણ અત્યારે જોવા મળે છે કે તડકો જે ગરમીનો જે પારો જે અત્યારે ઉચકાયો હતો તેને લઈને જે મતદાન છે તે ઓછું થયું તો પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ ક્યાંક એવી પણ જગ્યા ઉપર દેખાયું છે જેની અંદર સવારથી જે ખૂબ જ ઓછી સંખ્યામાં જે લોકો છે તે મતદાન કરતા જોવા મળ્યા હતા। જે રાજકીય પક્ષો છે તેમણે 12 વાગ્યા સુધીમાં તમામ જે મતદાન છે તે પૂર્ણ કરી દીધું હતું। ભાજપ હોય કોંગ્રેસ તમામ જે ઉમેદવારોએ મતદાન પૂર્ણ કર્યા બાદ ફરી વખત જે મતદારો છે તેને મતદાન બૂથ સુધી લઈ જવાની અને મતદાન વધુ કરવાની અપીલ કરી હતી। પરંતુ બપોરના સમયે ખૂબ જ ઓછું અને નીરસ મતદાન અને ખૂબ જ એકલ દોકલ જે મતદારો છે તે આવ્યા હતા। પરંતુ 4 વાગ્યા બાદ મતદારો છે તે મતદાન મથક ઉપર જોવા મળ્યા હતા। એટલે કે એક ખૂબ જ નિરાશાજનક જે માહોલ જે છે તે મતદાન મથક ઉપર જોવા મળ્યો છે અને છેલ્લી ઘડીનું જે મતદાન છે તે અત્યારે હવે પૂર્ણતાના આરે છે। જી જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર કરવામાં આવતું હતું ત્યારે વારંવાર નેતાઓ અને ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે કે વધુમાં વધુ મતદાન કરો, વધુમાં વધારે લોકો જાગૃત થાય એવી અપીલ હતી। પરંતુ આ બધા છતાં પણ નિરાશાજનક પરિણામ અને આંકડા આપણે જોઈ રહ્યા છીએ, શું કહેશો? જે પ્રમાણે મોટી મોટી વાતો અને જે પ્રમાણે જે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો તમામ જે ઉમેદવારો છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો। તમામ જગ્યાઓ પર રેલી મોટા સ્ટાર પ્રચારકોને લાવવામાં આવ્યા હતા અને સાથે જ જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી છેલ્લે બાઇક રેલી પણ ઘણા બધા જગ્યાઓ પર કાઢવામાં આવી હતી અને જે મતદાન જે છે તે વધારે થાય તે માટે તમામ પ્રકારના જે પ્રચાર કરવામાં આવ્યા હતા। સાથે ડિજિટલ મીડિયાનો પણ એટલો જ ઉપયોગ લેવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયાની અંદર પણ તમામ લોકોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર કર્યો હતો અને ખાટલા બેઠક કરીને પણ લોકોને વધુમાં વધુ મતદાન થાય તે માટેનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે 2019નો ચૂંટણી જે છે તેની અંદર જે મતદારોની જે નિરસતા છે તે જોવા મળી રહી છે। ઇલેક્શન કમિશન દ્વારા અને કલેક્ટર જે તંત્ર છે તમામ જગ્યાનું તેના દ્વારા પણ જે અલગ અલગ કાર્યક્રમો કરીને જે મતદાન વધુ થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે અલગ અલગ મતદાન મથકો બનાવવામાં તેની અંદર પણ ક્યાંક જે
લોકો છે તે પહોંચ્યા ન હતા. સ્ટાફ તંત્ર સુવિધા બધું તૈયાર રાખવામાં આવ્યું હતું, પરંતુ મતદારો છે તેમાં જે એક સમસ્યા જે દેખાઈ રહી હતી અને ખાસ કરીને ગરમીની જે સમસ્યા છે તે વધારે હોવાના લીધે મતદારો આવ્યા નથી. સાથે જ બીજી સમસ્યા એ પણ હોઈ શકે કે જે પ્રમાણે મતદાન જે થવું જોઈએ તે મતદાન એટલે કે મતદારો છે તે મતદાન મથક સુધી પહોંચાડવામાં નથી આવ્યા, તે પણ એક જે કારણ છે જે કહી શકાય કે મતદાન છે તે ઓછું થયું છે. લખમાં જી મેહુલ, આ બધા વચ્ચે જો સરેરાશ આંકડાઓ જે પ્રમાણે સામે આવ્યા હતા અને વિગતો પણ ક્યાંકથી સામે આવી હતી તે પ્રમાણે આપણે જોઈએ તો શહેરી વિસ્તારોમાં કરતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધારે થયું છે. એટલે કહી શકાય કે જે શહેરી વિસ્તારોમાં વસતા લોકો છે તેનાથી ગ્રામીણ લોકો વધારે જાગૃત છે મતદાન માટે. જે પ્રમાણે હરમેશ જોવા મળતું હોય છે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વહેલી સવારના 2 કલાકનો જે સમયગાળો હોય છે ત્યારે વધારે મતદાન થતું હોય છે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારની અંદર બપોરના સમયે જે મતદાન છે તે ઓછું થતું હોય છે, પરંતુ બપોર બાદનો જે સમય છે જ્યારે લોકો કામ પૂર્ણ કરીને પાછા આવતા હોય છે ત્યારે મતદાન વધારે થતું હોય છે. એ સમયગાળામાં દરમિયાન મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ લોકો છે તેઓ મતદારો છે લાંબી લાઈનોમાં લાગી જતા હોય છે, અને આ જ રીતની જે ઘટનાક્રમ છે તે આ વખતે પણ જોવા મળ્યો છે. અત્યારે ક્યાંક શહેરી મતદારો કરતાં ગ્રામ્ય મતદારોમાં જે જાગૃતિનું પ્રમાણ વધારે હોવાના લીધે ઘણી બધી જગ્યાઓ પર જે મતદાન છે તે ખૂબ જ વધારે થયું છે. અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યાં બૂથ જે લગાવવામાં આવે છે, જે સુવિધા આપવામાં આવી હતી તેવી સુવિધા શહેરમાં પણ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક જે લોકો છે તે શહેરીજનો છે મતદાન ઓછું કર્યું છે ગ્રામ્યની જગ્યાએ, અને ગ્રામ્ય વિસ્તારોની અંદર મતદાન છે તે વધારે થયું છે. લખમાં જી મેહુલ, જોડાયા રહેજો, વિગતો મેળવતા રહીશું આપની પાસેથી અમે. તો આંકડાકીય માહિતી અત્યારે સામે આવી રહી છે. સુરેન્દ્રનગરની અંદર 49.19% મતદાન થઈ ચૂક્યું છે. તો રાજકોટથી પણ સમાચાર કે રાજકોટની અંદર પણ 54% વધારે મતદાન થઈ ચૂક્યું છે. પોરબંદરમાં 46.51% જેટલું મતદાન અત્યારે થઈ ચૂક્યું છે અને જામનગરમાં પણ 52.36% મતદાન નોંધાયું. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, રાજકોટની જે પ્રમાણે બેઠક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર રહી હતી અને તે પ્રમાણે જે મતદાતાઓ છે તેનું અત્યારે તમને શું પ્રતિક્રિયા જોવા મળી રહી છે બંને પક્ષો માટે? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક માટે આજરોજ મતદાન યોજાયું હતું અને હાલ જે 9 ઉમેદવાર હતા તેઓની જે ભાવિ છે તે ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. આજે જે ઉમેદવારો છે તેઓના ભાવિ છે તે અત્યારે સીલ થઈ રહ્યા છે અને 4મી તારીખે આ જે સીલ કરેલા જે ઈવીએમ છે તે ખુલશે અને ખાસ તો એમને કેટલા મત મળ્યા છે ઉમેદવારને તે જાણવા મળશે. પણ તે પહેલા એક અગત્યની જે કાર્યવાહી છે જે ચૂંટણી અધિકારી તરફથી કરવામાં આવતી હોય છે તે અત્યારે થઈ રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો 54% જેટલું છે મતદાન 5 વાગ્યા સુધી થયું હતું. ખાસ તો 6 વાગ્યા સુધીનું મતદાન અંદાજિત એવું કહેવામાં આવે છે કે 60% જેટલું છે મતદાન છે તે થયું છે. પણ જે છેલ્લો આંકડો છે તે ક્યાંક જિલ્લા ચૂંટણી અધિકારી છે તે જાહેર કરશે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે કે આ મતદાનમાં કેટલા ટકા મતદાન થયું છે. ચોક્કસથી ખૂબ જ આ વખતનું જે મતદાન છે તે ક્યાંક ધીમું રહ્યું, કારણ કે એક ઉનાળાના કારણે હીટ વેવના કારણે જે મતદારો છે તે મતદાર મથક સુધી પહોંચી નહોતા શક્યા અને તેના જ કારણે કહી શકાય કે 4% જેટલું જે મતદાન છે તે ઓછું થયું. એટલે કે કહી શકાય કે જે ઉત્સાહ સવારમાં દેખાણો મતદારોમાં તે પ્રકારનો ઉત્સાહ બપોરના સમયમાં ન દેખાણો. ખૂબ જ ગરમીનું વાતાવરણ હતું અને એ વાતાવરણમાં ક્યાંક જે મતદારો છે તે મતદાન મથક સુધી પહોંચી નહોતા શક્યા. અને ખાસ તો આ જે ચૂંટણી હતી તેમાં મુખ્ય 2 પક્ષ એટલે કે ભાજપ અને કોંગ્રેસ, આ બંને પક્ષ ક્યાંક એડી ચોટીનો જે દાવ છે તે લગાડ્યો હતો. એક બાજુ ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળી હતી, ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને ટિકિટ મળી હતી. બંને ક્યાંક રાજકોટ માટે આયાતી ઉમેદવાર હતા, છતાં ક્યાંક રાજકોટ વાસીઓએ બંનેને આવકાર્યા અને આજે જ્યારે તેનું જે મતદાન થયું તે મતદાનમાં પણ લોકોએ 60% જેટલું જે મતદાન કર્યું. 5 વાગ્યા સુધીના આંકડાની વાત કરવામાં આવે તો 54% થયું છે. હાલ અત્યારે સીલની જે કામગીરી છે તે ત્યાં થઈ રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 9 જેટલા જે ઉમેદવારો છે તેઓના અત્યારે જે ભાવિ છે તે અત્યારે સીલ થઈ રહ્યા છે. આગામી 4 જૂને આ તમામ ઈવીએમ જે ખોલવામાં આવશે, મતગણતરી થશે અને ચોક્કસ જે આંકડો છે આંકડાના આધારે ક્યાંક વિજય જે ઘોષિત
થશે કે આ જે ચૂંટણીમાં રાજકોટનું જે સાંસદ છે તે કોણ બનશે. ચોક્કસથી આ તમામ જે પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયા ક્યાંક ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાનથી થતી હોય છે, એટલે આ પ્રકારની કાર્યવાહી છે તે અન્ય બૂથોમાં પણ થઈ રહી છે. હાલ રાજકોટની વાત કરીએ તો અંદાજિત 60% જેટલું જે મતદાન થયું છે, ક્યાંક મતદાન છે તે ઓછું થયું છે હીટવેવના કારણે. જી ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર. તો ગુજરાતમાં લોકશાહીનો પર્વ આજે યોજાયો હતો. 7મી મેના રોજ મતદાન કરવામાં આવ્યું. જનતાનું મંતવ્ય ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તો 25 બેઠકો પર જે તમામ ઉમેદવારો છે, પક્ષ અને વિપક્ષ, તેઓનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. કઈક બેઠકો પર ટક્કર જોવા મળી હતી તો કઈ બેઠકો પર જોરદાર જંગ પણ જામ્યો હતો અને આ બધા વચ્ચે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ગરમીનો માર હોવા છતાં પણ મતદારોનો જુસ્સો પણ જોરદાર જોવા મળ્યો છે. થોડા નિરાશાજનક આંકડા સામે આવ્યા છે, પરંતુ જે ઉમેદવારો છે તેઓનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં હવે મતદાન પણ પૂર્ણ થયું છે. ત્રીજા તબક્કાનું મતદાન હતું આજે 7મી મેના રોજ, તે પૂર્ણ થયું છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનિતા પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. અનિતા, ખૂબ જ આજે આંકડા સામે આવી રહ્યા છે. જેમ આપણે વાત કરીએ તો 2014 થી 2019માં ઓછું મતદાન થયું અને 2019માં જે આંકડા આવ્યા તેનાથી અત્યારે 2024ના આંકડા જે આવી રહ્યા છે તે ઓછા છે. એટલે ટૂંકમાં નિરાશાજનક પરિણામ અત્યારે કહી શકાય. જો વાત કરવામાં આવે તો આ જે આંકડા સામે આવ્યા છે એ ખરેખર ચિંતાજનક છે, કારણ કે 2019 કરતા પણ નીચું પરિણામ આપણે કહી શકીએ. હજુ પણ બીજા આંકડા સામે આવશે, પરંતુ અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે જેમાં આપણે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 50.29% જે પરિણામ અત્યારે હાલ કહેવાઈ રહ્યું છે કે એટલું મતદાન થયું છે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઈવીએમ જે છે તે સીલ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. 6 વાગી ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે સ્ટાફના જે લોકો છે તે હવે દરેક પોતાની કામગીરી છે તેને વાઇન્ડ અપ કરી રહ્યા છે. ખાસ જે અહીંયાથી જે એટલા પણ લોકો મતદાન કરવા માટે આવતા હોય છે તે લોકો માટે જે પણ પ્રોસેસ હોય છે તે કરનારા તમામ સ્ટાફના લોકો જે છે તે અત્યારે હાલ દરેક પોતાની પ્રક્રિયાનું વાઇન્ડ અપ કરી રહ્યા. બૂથની અંદર આપ જોઈ રહ્યા છો કે ઈવીએમ જે છે તે સીલ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. અમે તમને દ્રશ્ય બતાવી રહ્યા છે. જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે ઈવીએમ મશીન જે છે, વીવીપેટ જે છે, સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ હોય છે, આ બધી જ વસ્તુને અત્યારે હાલ વાઇન્ડ અપ કરવામાં આવી રહ્યું છે. જો મતદાન વિશે આપણે વાત કરવામાં આવે તો આ વખતે અમદાવાદના ઈસ્ટના મતદાનની આપણે વાત કરીએ તો અમદાવાદ ઈસ્ટમાં આ વખતે 49.95% અને અત્યાર સુધીમાં 5:30 વાગ્યા સુધીમાં, જ્યારે અમદાવાદ વેસ્ટમાં 50.29% મતદાન જે થયું છે. આ ખૂબ જ નિરાશાજનક આંકડા કહેવાય. આ જે આંકડા સામે આવ્યા છે 2019 કરતા પણ ઓછા આંકડા જે આ વખતે આવ્યા, કારણ કે આ વખતે ગરમીનું પ્રમાણ કારણે ક્યાંક ને ક્યાંક જે વોટર્સ છે તે લોકોએ મતદાન કરવામાં ક્યાંક ને ક્યાંક નિરાશા દાખવી છે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા ઈવીએમ જે છે તેને સીલ કરવાની કામગીરી થઈ રહી છે. જે બૂથના અધિકારીઓ હોય છે તે અધિકારીઓ દ્વારા અત્યારે હાલ ઈવીએમ જે છે તે સીલ કરવામાં આવી રહ્યું છે. સાથે જ આપણે બીજા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ વોટર્સનો ડેટા હોય છે તેની પણ ચકાસણી કરવામાં આવી છે. કોણે કોણે મતદાન કર્યું છે તે દરેક વસ્તુનું ફરીથી એકવાર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ તમામ વસ્તુ જે છે તેનું પ્રોપર ચેકિંગ કરવામાં આવશે. ત્યારબાદ જે છે તે એક જો આપણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ પહેલા તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેમાં ઈવીએમ અને વીવીપેટ જે છે તે અત્યારે હાલ સીલ કરવામાં આવી રહ્યા છે. આગળ જો વાત કરવામાં આવે તો આજે મતદાન આજે જે થયું છે 25 બેઠકો માટેનું આજે મતદાન, ત્યાં દરેકે દરેક જગ્યાએથી જે આંકડા સામે આવ્યા છે એ આંકડા નિરાશાજનક છે અને દરેકે દરેક જગ્યાએ આ વખતે જે આશા હતી કે 70 થી 80% મતદાન થશે, ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે તે ઓછી બની છે. એટલે કે ઓછું જે મતદાન થયું છે તેના કારણે થઈને એક નિરાશા. બિલકુલ અનિતા. જી અનિતા, જોડાયા તે બદલ આભાર. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે જૂનાગઢથી અમર બખાઈ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. અમર, જૂનાગઢની પરિસ્થિતિ શું છે અને ત્યાંના ચોંકાવનારા આંકડા પણ સામે આવી રહ્યા છે. નિરાશાજનક પરિણામ ત્યાંથી પણ સામે આવ્યું છે ને?
હજી ચોક્કસ લખમાં જે રીતે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા જે શરૂ હતી અને હાલ 6 વાગે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને જે વીવીપેટ અને ઈવીએમ અને જે સીલ મારવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। જે રીતે દ્રશ્યો સીધા જોઈ શકો છો કે જે વીવીપેટ ઈવીએમ જે સામગ્રી છે તેને હાલ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। 5 વાગ્યા સુધીના આંકડાની વાત કરવામાં આવે તો 53.84% જૂનાગઢ લોકસભા બેઠકનું જે આંકડો છે તે સામે આવ્યું છે અને જે 53.84% મતદાન છે તે 10 કલાકની અંદર જૂનાગઢ લોકસભા બેઠક પર થયું છે। ગત લોકસભા 2019 ની વાત કરવામાં આવે તો 60.73% મતદાન છે તે 2019 માં થયું હતું, પરંતુ હાલ જે આંકડા છે તે સામે આવી રહ્યા છે કે નિરાશાજનક આંકડા કહી શકાય। હાલ જે મતદાનની જે પેટીઓ છે જે ઈવીએમ વીવીપેટ છે તેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। જે ઉમેદવારો છે તેનું ભાવિ છે તે હાલ આ ઈવીએમ અને ઈવીએમ ની અંદર કેદ થયું છે અને આગામી જે રિઝલ્ટના સમયે જ ખબર પડશે કે જૂનાગઢના મતદારોનો મિજાજ કઈ રીતનું હતું અને પરિવર્તન થાય છે કે પુનરાવર્તન। હાલ સમગ્ર મામલે જે રીતે જૂનાગઢ વિધાનસભા વિસ્તારના જે વાત કરીએ આંકડાની તો 49.65, વિસાવદરની અંદર 41.78, માંગરોળની અંદર 56.86, સોમનાથની અંદર 65.12, તાલાળાની અંદર 55.53 અને કોડીનારની અંદર 55.60 અને ઉનાની અંદર 53.16% મતદાન હાલ 10 કલાક એટલે કે 5 વાગ્યા સુધી થયું છે। 6 વાગ્યાનો આંકડો ટૂંક જ સમયમાં આવી શકે છે। અને બીજી તરફ વાત કરવામાં આવે સૌથી વધુ મતદાન છે તે સોમનાથ બેઠક ઉપર થયું છે અને સૌથી ઓછું વિસાવદર બેઠક પર મતદાન છે તે 10 કલાકની અંદર નોંધાયું છે। લખમાં જી, અમારી તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ। તો 5:30 વાગ્યા સુધીમાં 55.22% જેટલા આંકડા નોંધાઈ ચૂક્યા છે। તો ગુજરાતમાં કોણ બાજી મારશે તે પણ એક મોટો સવાલ અત્યારે ઉભો થઈ ચૂક્યો છે। ઓછું મતદાન કોને લાભ કરશે અને કોને નુકસાન પહોંચાડશે તે પણ હવે એક વિચારવા જેવો પ્રશ્ન સામે આવ્યો છે। ગુજરાતમાં લોકશાહીનો જે પર્વ હતો તે આજે પૂર્ણ થઈ ચૂક્યો છે। 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે અને જનતાનું મંતવ્ય પણ ઈવીએમમાં કેદ થયું છે અને 25/25 જે ઉમેદવારો છે તેઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થયું છે। ત્યારે હવે ગુજરાતમાં કોણ બાજી મારશે તે પણ એક સવાલ ઉભો થાય છે। ઓછું મતદાન કોને લાભ કરશે અને કોને નુકસાન કરશે, કયા પક્ષને લાભ થશે કયા પક્ષને નુકસાન થશે તે પણ હવે જોવું રહ્યું। તો આ સાથે જ જે 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું હતું તે આજે પૂર્ણ થયું છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન આજે પૂર્ણ થયું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર જોશી વલસાડથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મયુર, રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, શું છે ત્યાંની પરિસ્થિતિ? તો ત્રીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે। ગુજરાતની અંદર કોણ બાજી મારશે તે એક મોટો સવાલ ઉભો થયો છે। ઓછું મતદાન કોને લાભ કરશે અને કયા પક્ષને નુકસાન પહોંચાડશે તે પણ હવે જોવું રહ્યું। ત્યારે ગુજરાતમાં લોકશાહીનો પર્વ આજે પૂરો થયો છે। 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન પણ આજે પૂર્ણ થઈ ચૂક્યું છે। જનતાનું મંતવ્ય પણ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે અને તેની સાથે જ 25 બેઠકો પર જે ઉમેદવારો હતા પક્ષ અને વિપક્ષના તેઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થયું છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મેહુલ, જે પ્રમાણે અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આંકડા સામે આવ્યા છે, અમદાવાદ એક શિક્ષિત શહેર માનવામાં આવે છે અને શિક્ષિત શહેરમાં આવા ચોંકાવનારા આંકડા ખૂબ જ નિરાશાજનક કહેવાય ને? જે પ્રમાણે અમદાવાદના જે આંકડાની વાત કરવામાં અમદાવાદની જે 2 સીટો રહેલી છે, એક એસસી સીટ રિઝર્વ રહેલી છે જ્યારે બાકીની જે પૂર્વની સીટ છે તે જનરલ સીટ છે અને સાથે જનરલ સીટની અંદર પૂર્વની અંદર એચએસ પટેલ હસમુખભાઈ પટેલને ફરી વખત રિપીટ કરવામાં આવે છે, જ્યારે પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલને કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। સાથે જ જે પશ્ચિમ સીટની વાત કરવામાં આવે તો
ભરતભાઈ મકવાણા અને દિનેશભાઈ મકવાણા આ બંનેને ત્યાં ભાજપ અને કોંગ્રેસે જે સીટો આપી છે, પરંતુ ત્યાં પણ મતદાન ખૂબ જ ઓછું થયું છે. અત્યાર સુધીનો જે આંકડો આવ્યો છે 49% જેટલો અમદાવાદ પશ્ચિમનો આવે છે, અને 50% જેટલો આંકડો છે પૂર્વ વિસ્તારનો આવ્યો છે. જે પ્રમાણે વાત કરવામાં આવે વિસ્તારની, તો હસમુખભાઈ પટેલ છે તેને બીજી વખત ચાન્સ આપવામાં આવ્યો છે. તેની કાર્યપ્રણાલી અને કાર્યને ધ્યાનમાં રાખીને એવા કોઈ મોટા ઉમેદવાર જે પૂર્વ વિસ્તારમાં ભાજપને દેખાતા ન હતા અને તેને ફરી વખત રિપીટ કરવામાં આવ્યા અને તેની કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને ચાન્સ આપવામાં આવ્યો છે. સાથે હિંમતસિંહ પટેલ છે તે પૂર્વ મેયર રહી ચૂક્યા છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એટલે પૂર્વ વિસ્તારનો તેમને પણ એટલો બહોળો અનુભવ છે. એટલે કે બંને વચ્ચે કાંટેકી ટક્કર જે છે તે જોવા મળી રહી હતી અને બંને જે ઉમેદવારો છે તેણે પોતાના પ્રચાર અને પ્રસારમાં ક્યાંય પણ ખામી ના રહી જાય તે માટેનો પ્રયાસ પણ કર્યો હતો. હસમુખભાઈ પટેલની માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમણે પણ પ્રચાર કર્યો. સાથે હિંમતસિંહ માટે અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગે પણ પ્રચાર કર્યો હતો. આવી જ રીતે અમદાવાદ પશ્ચિમની જો વાત કરવામાં આવે તો દિનેશ મકવાણા અને ભરત મકવાણા માટે પણ સ્ટાર પ્રચારકોએ જો પ્રચાર અને પ્રસાર કર્યો છે. પરંતુ મતદારો જે છે તે ક્યાંક આ સભાઓ અને ધ્યાનમાં રાખતા ના હોય અથવા તેઓને આ સભામાં કોઈ રસ ના હોય અને સભાઓ બાદ જે સ્ટાર પ્રચારકો છે અથવા પ્રચારક છે અથવા ઉમેદવાર છે તેઓ જે પોતાની વાદોથી મનાવી ના શક્યા અથવા જે વારે વારે અપીલ મતદાન વધુ કરવાની જે કરી રહ્યા હતા તેમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે તે નિષ્ફળ સાબિત થયા હોય ને જે મતદાનનું જે ટકાવારી છે તે ખૂબ જ ઓછી થઈ રહી છે અને સાથે 49% અને 50% જેટલું મતદાન થયું છે. હજી ફાઇનલ આંકડો જે આવવાનો છે, પરંતુ આ જે ટકાવારી છે 5 વાગ્યા સુધીની તે ખૂબ જ નિરાશાજનક કહી શકાય. અને સાથે જ જે પ્રમાણે શહેરી વિસ્તારની અંદર જે દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, બપોરના સમયે એક પણ વ્યક્તિ છે તે મતદાન મથક ઉપર જોવા મળ્યું ન હતું. જી મેહુલ, જી તમામ વિગતો આપી તે બદલ આભાર. તો ગુજરાતમાં લોકશાહીનો પર્વ આજે સમાપ્ત થયો છે. 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. જનતાનું મંતવ્ય ઈવીએમમાં કેદ થયું છે. આ સાથે જ 25 જેટલા તમામ ઉમેદવારો છે પક્ષ અને વિપક્ષના, તેમનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. ત્યારે હવે સવાલ એ પણ થાય છે કે ગુજરાતમાં કયા ઉમેદવાર છે તે બાજી મારશે, કયો પક્ષ બાજી મારશે, ઓછું જે મતદાન થયું છે તે કયા પક્ષને લાભ આપશે અને કયા પક્ષને આ નુકસાન પહોંચાડશે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ હવે જે ત્રીજા તબક્કાનું મતદાન હતું, ગુજરાતની અંદર લોકશાહીનો પર્વ હતો, તે આજે સમાપ્ત થઈ ચૂક્યો છે. ઘણા દિવસોથી જેની રાહ જોવાઈ રહી હતી તે સમય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. 5:30 વાગ્યા સુધીમાં 55.22% જેટલું સરેરાશ મતદાન થયા હોવાના આંકડા પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ વખતે પણ મતદાનના જે ટકાવારી સામે આવી રહી છે તે ખૂબ જ ઓછી સામે આવી રહી છે. ત્યારે આ ઓછું મતદાન છે તે કયા પક્ષને ફળશે અને કયા પક્ષને નહીં ફળે તે પણ હવે જોવાનું રહ્યું છે. જો કે જનતાનું મંતવ્ય છે તે હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. તો આજ મુદ્દે આપણે ચર્ચાને આગળ વધારીશું. ચર્ચામાં આપણી સાથે વિરમભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી, સાથે જ ઘનશ્યામભાઈ જોડાઈ ચૂક્યા છે જેઓ એક રાજકીય વિશ્લેષક છે, અને પ્રશાંતભાઈ જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. પ્રફુલ્લ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, તેઓ પણ જોડાયેલા છે. સર, તમે જણાવો કે આ જે 5:30 વાગ્યા સુધીના આંકડા સામે આવી રહ્યા છે તેના પર તમે શું કહેશો? લખમાં આટલી કાળઝાળ ગરમી વચ્ચે જે મતદાન થયું છે મને તો ઓછું નથી લાગતું. કારણ કે 55.20% જો 5:30 સુધીમાં થયા હોય તો બાકીના અડધા કલાકમાં જે લાઈનો હતી એ 2 થી 3% વધી શકે, એટલે 57% કે એટલું થઈ શકે. અને જ્યારે ચૂંટણી પંચ આખરી આવતીકાલે જે ગણતરી કરી અને પછી જાહેર કરતી હોય છે ત્યારે બીજા 3% વધી જતા હોય છે. એટલે આમાં 5% વધવાની સંભાવના છે. એટલે લગભગ જો 60 કે 61%ની આજુબાજુ પહોંચે તો લગભગ તમે 2019ની સરખામણી કરો તો ત્યાં 64% જેટલું મતદાન હતું સરેરાશ, એમાં 3% જેટલું ઓછું ગણાય. બહુ મોટો ફેર હું નથી માનતો, પણ 3 થી 4%નો કદાચ ફેર પડી શકે. જી પ્રફુલભાઈ, અટકાવવા માંગીશ તો વધુ વિગતો સાથે જયેશ પાટડિયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા. જયેશ, કયા ફેક્ટરોને ધ્યાનમાં રાખી અને ઓછું મતદાન થયું હોય તેવું જવાબદાર આપણે ફેક્ટર કયા ગણી શકીએ? જી લખમાં એ તો હું તમને જણાવી શકતો, પણ અત્યારે જે છે હું તમને એક સીલની પ્રક્રિયા તમને જણાવવા માંગીશ. અત્યારે જે છે હું એક મતદાન મથક ઊભો છું, ત્યાં જે છે સીલની પ્રક્રિયા ચાલી રહી છે. જે આપ જોઈ શકો છો જે અત્યારે જે છે જે આપ જે
કર્મચારીઓ છે તેના દ્વારા જે છે એ ઈવીએમ મશીનો સીલ કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે જે છે આ ઈવીએમ મશીનો જે છે તેને સ્ટ્રોંગ રૂમમાં લઈ જવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમમાં જે છે તેને 3 લેયરની અંદર તેને સુરક્ષા વ્યવસ્થાની અંદર જે છે તે ગોઠવવામાં આવશે. આપ જોઈ શકો છો જે કર્મચારીઓ જે છે તે તેમની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન મુજબ જે છે તેઓ એને સીલ કરી રહ્યા છે. તમામ પ્રકારની પ્રક્રિયાઓનું જે છે પાલન કરવામાં આવી રહ્યું છે. તેઓ જે છે લાલ કલરનો જે સિક્કો છે આવી રહ્યા છે. આ સાથે જે કર્મચારીઓ છે તે આપ જોઈ રહ્યો છો જે તમામ પ્રકારની જે પ્રોસેસ છે તેનું જે છે પાલન કરી રહ્યા છે. આ સાથે જો ઇલેક્શનની વાત કરવામાં આવે તો ગાંધીનગરનું જે લોકસભા મત વિસ્તાર છે એનો એક આ બૂથ છે એના પર જે છે ત્યાં કમસે કમ 50 થી 55% આસપાસ જે છે મતદાન થયું છે. આ સાથે જો વાત કરવામાં આવે તો ઓછું મતદાન થવા પાછળનું કારણ જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ ગરમી હોવાનું જે છે એ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જો ગરમીને લઈને જે છે ઇલેક્શન કમિશન દ્વારા પણ જી તમામ વિગતો સાથે જોડાયા તે બદલ ધન્યવાદ. તો ત્રીજા તબક્કાનું મતદાન હવે પૂર્ણ થઈ 26 બેઠકોની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. હવે ઈવીએમ ને જે છે તે સીલ કરવામાં આવી રહ્યો છે. તમામ તસવીરો આપણે બતાવીશું કે જે સીલ કરવાની જે ક્રિયા છે તે ચાલી રહી છે. આપણે બતાવીશું જે રીતે વિધિવત રીતે જે છે સીલ કરવામાં આવશે અને સાથે કહી શકાય કે જે રીતે ચૂંટણી પંચના આદેશના અનુસાર અને સાથે જે રીતે સીલ કરવાના છે તે જ રીતે સીલ કરવામાં આવશે અને કહી શકાય કે જે મશીન છે તે ઓટોમેટિક જે છે બંધ થશે અને સાથે કહી શકાય કે તેમને જે છે કહી શકાય કે જે રીતની જે પ્રોસેસ છે તે આખી પ્રોસેસ કર્યા બાદ હવે ઈવીએમને જે છે તે લોક કરવામાં આવ્યો છે. લોક કર્યા બાદ તેમને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને સાથે તમામ જે પ્રક્રિયા જે છે તે તમામ જે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તમામ નોડલ અધિકારીઓ જે છે તે તેમની નોંધ લેશે અને ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ જે છે તેમની તમામ પ્રકારની પ્રતિક્રિયા ઉપર નોંધ લેશે અને સાથે કહી શકાય કે નવરંગપુરા ખાતે જે તસવીરો છે નવરંગપુર સ્કૂલની જે આપ જોઈ શકો છો જે બૂથની અંદર 60% વધારે જે છે તે મતદાન થયો છે અને મતદાન થયા પછી હવે પ્રતિક્રિયા પૂર્ણ થયા બાદ 26 બેઠકોની જ્યારે ઉમેદવારોના જે કહી શકાય કે તેમના જ્યારે મતો સામે આવશે 4 તારીખના રોજ જ્યારે મતદાન ને કહી શકાય કે મતગણતરી થશે ત્યારે હવે જોવાનો રહ્યો કોણ દિલ્હી જશે અને કોનો દિલ્હીના રાજ થશે તે તમામ તસવીરો હવે 4 તારીખના રોજ સાફ થશે. કેમેરામેન કેતન શ્રીવાણીની સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો પડેની અપડેટ્સ અમે તમને તમારા સુધી પહોંચાડતા રહેશું અને તમને આપતા રહેશું, પરંતુ અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે અને વિરામ બાદ તુરંત જ મળીશું.